આજે છે મહાશિવરાત્રિનો પર્વ. મહાદેવ તો ભોળાનાથ છે, જે માત્ર ભક્તોના ભાવથી પણ પ્રસન્ન થઈ જાય છે. આજે જ્યારે આ પવિત્ર દિવસ છે, ત્યારે આજના પવિત્ર પર્વે કઈ વિધિથી કરવું મહાદેવનું પૂજન, સાથે જ કયા મંત્રથી કરવી કૈલાશપતિની ઉપાસના, જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, પહેલાં તો આજે શિવરાત્રિ છે અને શિવરાત્રિની તમામ દર્શકોને પહેલાં તો મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, શિવરાત્રિનું શાસ્ત્રમાં બહુ જ વિશેષ મહત્ત્વ છે અને શિવરાત્રિના દિવસે શિવજીની પૂજન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. જેમ દરેક ભગવાનની એક તિથિ હોય છે, એક વાર હોય છે, તેમ ભગવાન શિવજીની પૂજન કરવામાં આખા વર્ષમાં જો સૌથી શ્રેષ્ઠ દિવસ હોય ને શિવજીની પૂજા કરવાનો, એને શિવરાત્રિ કહેવામાં આવે છે. શાસ્ત્ર કહે છે કે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ ચ દારુણા. આખા વર્ષમાં જો સૌથી 4 દિવસ એવા છે કે જે સૌથી શક્તિશાળી છે, અને એમાંય પાછું રાત્રિનું મહત્વ વધી જાય છે પાછું દિવસ કરતાં. આમ શિવરાત્રિમાં સવારે પૂજા પણ કરી શકાય, પણ રાતની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. શિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના લગ્ન થયા હતા, કેમ કે શિવજી તો અજન્મા છે, એમનો ક્યાંય જન્મ નથી, પરંતુ શિવજીના જે દિવસે લગ્ન થયા હતા તે દિવસને ભક્તો શુભ ગણવામાં આવે છે અને તે દિવસે શિવ પાર્વતીની પૂજા કરે છે. તો શિવરાત્રિનો જ્યારે દિવસ હોય ત્યારે આપણે શિવ પાર્વતીની મંદિરમાં જઈને અથવા આપણા ઘરમાં રહીને શિવજીની પૂજન ચોક્કસ કરવું જોઈએ. અને શિવલિંગની પૂજન કરવાથી શિવ અને પાર્વતી વરદાન આપે છે. શિવજીને એવું કહેવાય છે કે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. શિવજી એટલે માતા પિતા કહેવામાં છે. જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો હોય, તેમ આખા જગતના જો કોઈ માતા પિતા હોય, આખી જગતને જેને ઉત્પત્તિ કરી હોય, એટલે જગતના મા ને બાપ એટલે કે જગતના માતા પિતા, જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. શિવ અને પાર્વતી એ માતા પિતા ગણવામાં આવે છે. એટલે માતા પિતા માનીને આપણે શિવલિંગની પૂજા કરવું જોઈએ. પૂજન જ્યારે કરતા હોય ત્યારે અમુક આપણે ખાસ કરીને ભસ્મ લગાવવી જોઈએ, રુદ્રાક્ષ માલા ચોક્કસ ધારણ કરવી જોઈએ, અને પીતાંબર અથવા પૂજનના જે વસ્ત્ર હોય પૂજા માટેના તેવા વસ્ત્ર ધારણ કરીને શિવજીની પૂજન કરવું જોઈએ. આસન ઉપર બિરાજમાન થઈ દીવો કરી ગણેશજીને યાદ કરી, ગણેશજીની પૂજન કરી, સૂર્યનારાયણને નમસ્કાર કરી અને શિવજીની પૂજન આપણે કરવું જોઈએ. શિવ પૂજા તમે જ્યારે કરતા હોય ત્યારે સૌપ્રથમ પહેલાં શું કરવું જોઈએ? શિવજીને નમસ્કાર કરવા જોઈએ. નમસ્કાર કરીને તમારે શિવલિંગનું પૂજન કરવાનું, જેમાં એક કોઈ સરસ મજાનું તાંબાનું અથવા પિત્તળનું કોઈ પાત્ર હોય તો એ પાત્રમાં શિવલિંગને તમારે બિરાજમાન કરો, તમારા મંદિરમાંથી લઈ અને એમાં બિરાજમાન કરવાના. ત્યાર પછી તાંબાના કોઈ નાનું પવાલું અથવા લોટામાં થોડું પાણી લેવું અને શિવજીની ઉપર અર્પણ કરવાનું. અને તેમાં કોઈ પણ દેવતાની પૂજા કરીએ એટલે સૌપ્રથમ પહેલી પૂજા આપણે શું કરીએ? ભગવાનના પગ ધોવાના હોય. એટલે પહેલું પાણી આપણે જે ચડાવીએ છીએ ભગવાનના પગ ધોવા માટે, થોડું પાણી અર્પણ કરવાનું. પછી પાછું ફરીથી બીજી વખત પાણી અર્પણ કરે છે, શિવજીના હાથની અંદર આપવા માટેનું હોય. ત્રીજું પાણી ભગવાનને પીવા માટે પાણી આપવાનું. જેમ આપણે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે કહીએ કે ભાઈ તમે બહારથી આવે છો, થાકી ગયા છો, ફ્રેશ થઈ જાઓ, એટલે આપણે પહેલાં એના હાથ પગ ધોવા એના માટે કહીએ, પછી હાથ પગ ધોઈ લે, પછી પીવા માટે પાણી આપીએ. વધારે કદાચ થાકી ગયા હોય તો સ્નાન કરાવીએ તો થાક દૂર થાય. તેમ શિવજીને પહેલાં આપણે પગ ધોવા માટે જલ અર્પણ કરવું, બીજી વાર હાથમાં અર્ઘ્ય પ્રદાન કરવું, ત્રીજી વાર ભગવાનને પીવા માટે પાણી, અને ચોથી વાર ભગવાનને સ્નાન માટે જલ. મતલબ એક તાંબાના કળશમાં 4 વખત શિવજીને અર્પણ કરવું. ત્યારબાદ શિવજીને પંચામૃત અર્પણ કરવું. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. પંચામૃત ભગવાનની ઉપર તમારે થોડું થોડું અર્પણ કરવાનું. તમે
દૂધ પહેલાં અર્પણ કરી શકો, પછી દહીં, પછી ઘી, પછી મધ, પછી સાકર અથવા 5 વસ્તુ ભેગી કરીને શિવજીની ઉપર અર્પણ કરવાની. હું જે વિધિ બતાવું છું વિધિને તમે સમજી લેજો, તમને બહુ મજા આવશે અને શાંતિથી ઘરમાં પણ કરી શકશો. પંચામૃત અર્પણ થાય પછી જો તમારી પાસે ભાંગ કદાચ હોય તો એ ભાંગ એ દૂધમાં નાખીને એનો અભિષેક કરવાનો. જો તમારી પાસે શેરડીનો રસ હોય તો એનો અભિષેક કરવાનો. સાથે સાથે દૂધનો અભિષેક કરી શકાય. જે નદીઓના પાણી તમારી જોડે હોય તે બધા ભગવાનની ઉપર ચડાવવાના, અભિષેક કરવાનો. અભિષેક જ્યારે બધા જ દ્રવ્યોનો થાય તે દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરવાનો અથવા અષ્ટાધ્યાય રુદ્રીનો પાઠ કરી શકાય, શિવ મહિમ્ન સ્તોત્ર બોલી શકાય. અને અભિષેક શિવજીને બહુ પ્રિય છે. અભિષેક પૂર્ણ થાય એટલે ભગવાન શિવજીને ચોખ્ખા પાણીથી નવડાવી, ચોખ્ખા કપડાથી લૂછી તમારા મંદિરમાં પાછા બિરાજમાન કરી દેવાના. હવે અહીંયા ભગવાન શિવજીને વસ્ત્ર અર્પણ કરવા જોઈએ, ધોતી પહેરાવી જોઈએ, અથવા ધોતી ન હોય તો નાડા છડી લઈ ભગવાન શિવજીને પહેરાવવાની. જનોઈ પણ ભગવાન શિવજીને પહેરાવવાની. ત્યાર પછી શિવજીને તિલક કરવાનું. શિવજીને ત્રિપુંડ કરવામાં આવે છે. જો ભસ્મ હોય, ભસ્મ અથવા ચંદનથી શિવજીને 3 રેખા બનાવવાની, શિવલિંગમાં ત્રિપુંડ કરવાનું. જેમ આપણે ભાગ્યમાં ત્રિપુંડ કરીએ ને, તો ત્રિપુંડનું તિલક શિવજીને બહુ જ પ્રિય છે. મતલબ શિવજીને ભસ્મ અથવા ચંદનથી તિલક કરવું એટલે ત્રિપુંડ કરવું. ત્યાર પછી અક્ષત કહેતા ચોખા, આખા ચોખા લેવાના અને આખા ચોખાને ભસ્મવાળા, ભસ્મ થોડી લઈ અને ચોખા અને ભસ્મ સાથે મિશ્રણ કરી શિવજીને અર્પણ કરવાનું. સફેદ પુષ્પ શિવજીને અર્પણ કરવાના. બીલીપત્ર અર્પણ કરી શકાય. અને ધતુરાનું પુષ્પ હોય તો એ પણ શિવજીને અર્પણ કરજો. ને જ્યારે અર્પણ કરો ત્યારે ઓમ નમઃ શિવાય ચોક્કસ બોલવાનું. વિશેષ જો તમારા જીવનમાં, તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય કદાચ થતા ના હોય ને તો તમારે 108 બીલીપત્ર લઈ અને એને શુદ્ધ કરી એની ઉપર ઓમ નમઃ શિવાય લખી એક હાર બનાવવાનો. 108 બીલીપત્રનો હાર તમે શિવજીને જો શિવરાત્રિના દિવસે પહેરાવો છો તો ઘરમાં કોઈ માંગલિક કાર્ય થતું ન હોય ને તો એ માંગલિક કાર્યની શરૂઆત થાય છે. આટલું કર્યા બાદ શિવજીને તમારે અબીલ અને ગુલાલ અર્પણ કરવાનું છે. ત્યાર પછી સરસ મજાનો ગુગલ અથવા કપૂરનો ધૂપ કરવાનો. ઘીના તમારે દીવા કરવાના, 2 દીવા કરવાના ઘીના. સાથે ભગવાન શિવજીને પ્રસાદ. હવે શિવજીનો પ્રસાદ તો આપણે બધા સૌ જાણીએ છીએ. ભાંગ પ્રસાદ શિવજીને બહુ પ્રિય છે. ભાંગ અર્પણ કરી શકાય. સાથે સાથે જો એ શક્ય ન હોય તો મીઠા પુલ્લા અર્પણ કરવાના. મીઠા પુલ્લા, માલપુવા જેને કહેવાય. અને એ પણ શક્ય ન હોય તો ડ્રાયફ્રૂટ, શીરો વગેરે બનાવીને શિવજીને થાળ જમાડવાનો, અથવા આપણા ઘરમાં જે રસોઈ બની હોય તે થાળ તમે જમાડી શકો છો. આટલું કર્યા બાદ શિવજીની એક અડધી પ્રદક્ષિણા કરવાની. કેમ કે શિવસ્યાર્ઘ પ્રદક્ષિણા, આખી પ્રદક્ષિણા શિવજીને થતી નથી એટલે અડધી પ્રદક્ષિણા કરવાની. આ રીતે હાથ હલાવીને. હા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા શિવજીની અડધી પ્રદક્ષિણા કરવી. રહી વાત ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શિવજીની પૂજા કેટલા વાગે કરવી. મિત્રો ખાસ કરીને શિવરાત્રિનો દિવસ હોય ને એટલે આખો દિવસ, સવારે, બપોરે, સાંજે, રાત્રિના સમયે. કેમ કે આખો દિવસ શિવરાત્રિ છે તો આખા દિવસે તમે શિવજીની પૂજા કરી શકો. પણ એમાંય જો સૌથી વધારે શ્રેષ્ઠ સમય નિશ્ચિત કાલ, અને એમાંય જ્યારે સાંજના 6 વાગ્યાથી માંડીને સવારના 6 વાગ્યા સુધી જે 4 પ્રહરની પૂજા છે એનું ફળ તો કંઈક અલગ જ ગણવામાં આવે છે. આખી રાત્રિ જાગીને શિવજીના પૂજન અને દર્શન કરવા જોઈએ. આખી રાત્રિ ના જાગી શકો તો મધ્યાહન રાત્રિ એટલે 12 વાગ્યા સુધી, તો 12 વાગે તો શિવજીના દર્શન કરવા જ. શક્ય હોય તો 4 પ્રહર સુધી આપણે કરવું. કેમ કે એક જ દિવસ જાગવાનું છે શિવજી પાછળ. એનાથી વિશેષ કદાચ કોઈ વ્યક્તિને જીવનમાં બહુ જલ્દી વધારે તરક્કી કરવી હોય તો તે વ્યક્તિએ 8 દ્રવ્ય ભેગા કરીને શિવજીને અર્પણ કરવાના. જેમાં તાંબાના કલશમાં જલ, દૂધ, દર્ભ, દહીં, ઘી, અક્ષત, તલ અને સરસવ, આ 8 દ્રવ્ય ભેગા કરીને શિવજીને અર્પણ કરજો. એનાથી સારી તરક્કી થાય છે. જે વ્યક્તિના જીવનમાં 65% વધારે સુખી થવું હોય તો શિવજીને અખંડ દીવો અથવા સાંજના 6 વાગ્યાથી માંડી સવારના 6 વાગ્યા સુધી કાળા તલના તેલનો દીવો કરવો. કાળું જે તલ હોય એ તેલનો દીવો કરવો. જેને શત્રુ પીડા રહેતી હોય તો સાંજના 6 થી સવારના 6 વાગ્યા સુધી સરસવનો દીવો શિવજીને કરવો.
જે વ્યક્તિ પોતાના પરિવારનું કલ્યાણ ચાહતા હોય એ 27 ઘીના દીવા શિવજીને સાંજે કરવા. માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ જેને ન થતી હોય એને કમળના પુષ્પ 108 અથવા 1008 કમળના પુષ્પ અર્પણ કરવાથી માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિના આરોગ્ય વધારે સારું નહીં રહેતું હોય તો આરોગ્યની સુખાકારી માટે કાળા તલ શિવજીની ઉપર 1000 અર્પણ કરવાના. શિવ સહસ્ત્ર નામ બોલતા જવું અને તલના દાણા કાળા તલ શિવજીને અર્પણ કરવા. મિત્રો, અલગ અલગ દ્રવ્યોનું પણ એક વિશેષ મહત્વ હોય છે. તો શિવજીની પૂજાનું તમે તમારા હૃદયના ભાવથી, ભક્તિ દ્વારા, આસ્થાથી જે રીતે તમને સારું લાગે તે રીતે પૂજન કરવું અને વિશેષમાં વિદ્વાન પંડિતોની મદદ લઈ લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, મહાપૂજા અથવા તમે પંચવક્ત્ર પૂજા, પ્રહર પૂજા પણ ચોક્કસ કરાવી શકો છો. મિત્રો, આજે સરસ મજાની જાણકારી આપી છે. આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપો રજા. જય ભગવાન.